તો ગાઈસ આવી ગયો છે મણાર અમારા ગામમાં મેળો જો એ તે મેળો આવ્યો છે મેળો આપણે જવાનું છે હજી તો પણ બનાવે છે બધું ફિટિંગ કરે છે ફિટિંગ થઈ રહી પછી આપણે જવાનું છે મેળામાં એન્જોય કરવા માટે ઓકે હા એવા છે પણ થોડો ભારેમાંથી તો જોઈ લો કેમ પણ આપણે લાગીએ છીએ ને હીરો ત્યારે એમ છે કોઈને ફિલ્મ આને ભાઈ આપણે ત્યારે ગાઈસ આપણે બગી ગયા છે ચશ્મા લેવા જો કેવા લાગે છે કે જો હાલો લઈ લઈએ બીજું તો હું હજી પાછો મને પાછો વિચાર આવ્યો કે લાવો બીજા એકવાર ટ્રાય કરી લઈએ પછી ટ્રાય કરવા આપણે શું વાંધો છે તો ચાલો જોઈ લઈએ આપણે બે ગમે છે જો કે આપણને તો પછી જેવું તેવું તો ગમે નહીં કે ભાઈ આપણને એમ કહે છે થોડા ખારા દેખાડું મેં કીધું હારા નહીં સસ્તા બતાવો સવાર ચશ્મા ખરીદી કરી લીધી છે કેવા લાગે કહેજો હે ગાઈઝ બધાને જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં તો થોડી મસ્તી થોડીક મજા કરી ફરીવાર પગી ગયા છે એક નવા વ્લોગમાં તો ચાલો પેલા ગાડી પાર્ક કરતી તો આજે આપણે બપોરે ભયંકર તડકિયામાં વ્લોગની શરૂઆત કરી છે કેમ કે હું આજે આરામ ઉપર હતા કેમ કે આજે હતો સન્ડે ચાલો હવે અત્યારે વ્લોગની શરૂઆત કરી છે ને હું છું નેશનલ હાઈવે અને આપણે 2 કરોડના ચશ્મા જોડાવી લીધા છે तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ એટલે 2 કરોડના એટલે વાત કરો બહુ મોંઘા હતા ચશ્મા જોડાવી લીધા આપણે જઈએ છીએ લાકડીયા મંદિરે કેમ કે આપણે જૂના ચશ્મા હતા ને એ લેણાવાળા લઈ ગયા હતા આપણી પાસેથી એટલે આપણે બધા अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना नवा लई लीधा थे तो चलो अभी हमको जाने का है अरे हम जो भाई ब्लॉग बनाऊं છું यार हम यार यूट्यूबर हम जो है तो હું જાઉં છું લાકડીયા મંદિરે કેમ કે ત્યાંના કેમેરા બંધ છે તો ચાલો હવે તમે બ્લોગ જો અને હું કેમ પણ પાછળ ધારવાડી નહીં ઓલું કહેવાય ઓલું દેખાઈશ ને ખેતર ચાલો તમે બ્લોગ જોવો અને બધા મને જોવે છે કેમ કે યાર આપણે સેલિબ્રિટી આમ બધા લાઈનમાં ઊભા છે मेरे को जानता नहीं है कुछ बताइए તમને અત્યારે ન બતાવે અને કોઈ દેખાય નહીં એટલે તમે બ્લોગ જોવો ને હું જાઉં છું લાકડી મંદિરે ઓકે તો ગાઈસ આપણે પાછા છે ને દોઢાથી છે ને આપણે પાછા રીલ બનાવવા માંડ્યા હતા એટલે આપણે અડધી કલાક એને બગાડ નાખી છે साले का खोपड़ी तोड़ साले અને આપણે મોડું થઈ ગયું છે ને આપણે પગવાનું તું 3 વાગે ને અત્યારે 3:30 થવા આવ્યા તડક્યો બહુ છે એક ભાઈ આપણે બીજી વાટ જોઈએ છે એલા કારનું ઘર થાય છે હવા ના હાલો તમે બ્લોગ જો હું જાઉં છું બીજી વાર પછી વાર તો ગાઈસ આ છે લાકડીયા જવાનો મંદિરનો રસ્તો છે જો કે આ ગામની અંદર એન્ટર થતા આ લાકડીયા ગામ આવી ગયું છે એ લાકડીયા ગામમાં અંદરથી ત્રાપેશથી અંદર આવો એટલે આ છે ને બસ જો આ અહીંયાથી જમણી બાજુ વળી જવાનું એટલે જમણી બાજુ વળશો એટલે આ લાકડીયા મંદિર જવાનો રસ્તો હોય છે અને ડાબી બાજુ જશો તો તમને ગામમાં જવાનો રસ્તો મળી જશે હવે આ અહીંયાથી જઈએ આગળ એટલે અહીંયા જો આ નાળું આવી જશે આ નાળાથી અહીંયાથી હવે તરત વળી જવાનું ડાબી બાજુ કેમ કે પહેલાં છે ને આગળથી જવાતું પણ એ રસ્તો બંધ થઈ ગયો છે હવે આ રસ્તો હવે છે પછી આ જે છે એ વાડીનો રસ્તો છે બરાબર એટલે આ રીતનો જ રસ્તો છે બરાબર આ રીતનો ઠેઠ લગીને રસ્તો છે બરાબર અને બીજી વસ્તુ એવું છે કે જો અહીંયા મસ્તીનો છે ને કેસુડો છે તો કે એના જેટલા માણસો હશે એને કેસુડાની તો ખબર થશે કેસુડો શું છે એમ બટ કાંઈ નહીં ચાલો બે તમને बताओ क्या केसुडो मल गया नज़दीक तो हम केसुडे पे पूरा मूवी बना देंगे तो चलिए आप तब तक व्लॉग देखिए हम केसुड़ा का मतलब केसुड़ा क्या होता है ना वो आपको मैं समझाता हूँ कि केसुड़ा है ना होली में यूज़ होता है जो होली के रंग आते हैं ना वैसे ही रंग यूज़ होते हैं केसुड़ा इसको सुखा के इसको भिगाना पड़ता है भिगा के उसको उसका रंग निकलता है वो रंग होली में यूज गाइस ये है केसुड़ा जो यूज होता है होली के मतलब होली में जो रंग आता है ना उसको कलर बनाने के लिए जो मतलब पूरे पेड़ में होता है बट तो ये थोड़ा सा आया है और कहीं ये पर दिख नहीं रहा है आपको लोग में ये ना इसमें है ये है ना केसुड़ा है मतलब इसको है ना यूज़ ऐसे होता है कि जो आप समझिए ना होली आ रही होली के जो इसको है ना भिगाना पड़ता है इसको सूखा देने का और इसको पानी में डालकर इसका रंग होता है जो बहुत गहरा होता है जो पहले इसका यूज़ होता है अभी तो ये केमिकल वाले रंग जो आ चुके हैं तो पहले ना इसका यूज़ होता था बट अभी क्या ना कम यूज़ करते हैं इसका अभी मैं ये ज़्यादातर खेत में यूज़ होता है
तो आप ध्यान रखना, मेरे बाहर के जो सब्सक्राइबर है उसको नहीं पता होगा। तो गाइस हम पहुंच गए मंदिर, तो आप लोग ऐसे मंदिर कौशल्या दशरथ के नंदन राम ललाट पे शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का हो अभिनंदन अंजन पुत्र। तो गाइस આપણા એના કેમેરા બંધ છે, ખબર નહીં શું થયું છે, મારો રામ જાણે પણ કાંક ઠીક છે. ચાલો જોઈ લઈએ શું પ્રોબ્લેમ આવ્યો છે. તો ગાઈ જો આપણા કેમેરામાં છે ને ભાઈ ખિસકોલા અને ઉંદેડા ને તમને કૂતરાઓને ને એને એટલો ઓલું છે ને, જો આપણો વાયરો કાપી છે અને બંધ થઈ ગયું છે, બીજું તો શું. તો ગાઈઝ લાકડીયા છે ને પધારો બધાય, ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ છે બહુ મોટા પાયે. જિગ્નેશ કવિરાજ ને દેવાયતભાઈ ખવડ ને બધા આવે છે ભાઈ, તો પધારો. અને આ છે અમારું માતાજીનું મંદિર, મેરડીમાનું જે નવું મંદિર છે, અને આ છે માતાજીનું જૂનું મંદિર છે. અને તો પધારો, જોવો ભાઈ જિગ્નેશ કવિરાજ ને ભાઈ દેવાયતભાઈ ખવડ ને આવે છે 21/4 રવિવારે રાત્રે. તો પધારો બધાય લાકડીયા મંદિરે માતાજીના. અને આ અમારું બે મલાઈ છે, તો ગાઈઝ આ છે માતાજીનું બહારનો મંદિરના બહારનો ભાગ. તો ચાલો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે ભાગીએ જલ્દી, કેમ કે આપણે હજી એક આપણા મિત્ર વાટ જોવે છે, એટલે ત્યાં જઈએ જલ્દી. અને જમવાનું બાકી છે, આપણે જમી લઈએ, બરોબર. તો ગાઈઝ આપણા મિત્ર એવા અહીંયા કંઈક ઇન્સ્ટોલેશન કરે છે, તો ચાલો એને મળી લઈએ ક્યાં છે. આપણે એમ કીધું છે કે કઠવા અંદર ગળતા પંચાયતનું બોર્ડ છે, ત્યાંથી અંદર આવી જાઓ. એટલે આપણે અંદર આવ્યા છીએ, આ છે ગ્રામ પંચાયત. અને ચાલો અહીંથી જઈએ અંદર, ચાલો જોઈ લઈએ ક્યાં છીએ વડીલ, એને મળી લઈએ જલ્દી. અને પછી આપણે જમવાનું છે, તો એને જમવા લઈ જઈએ, મહેમાન એટલે જમાડવા પડે. તો ગાઈઝ આ જો ઇન્સ્ટોલેશન કરી નાખ્યું છે મસ્તીનું ભાઈ એને, તો સારું કહેવાય ભાઈ, ગુડ મસ્તીનું ઇન્સ્ટોલેશન. તમે પહેલાં લેવાનો પછી કહું એમને ભાઈ બંધ અડધું કેમ આપ્યું.